સંતાની મહા કરી મંગલ કર્યો ગ્રંથકરણ ગોપાલ ત્યાંથી મિલે સમાજ સૌ આવે નિજ પદરા મિત્યાવયવાવતી જે પ્રગટે નિજ ભાવ હે જયવંત રહો સદા દેહી જમો સૌમાં। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। પેજ નંબર છે 38-38। અહીંયા ટોપિક એ છે કે કર્મના ઉદય અનુસાર સંસારમાં જીવના પર્યાયની કેવી અવસ્થા થાય છે। ગજબની ગાથા જે સંસારમાં આવી ત્યાં પણ પર્યાયની મુખ્યતાથી ચર્ચા છે। પર્યાયની દ્રષ્ટિ તોડાવવા અર્થે મુખ્ય વાત આ છે। ગુરુદેવે કહ્યું કે વ્યવહાર નહીંનો પણ વિષય છે। વ્યવહાર નહીંને ન માને તો પણ મિથ્યા દૃષ્ટિ છે અને વ્યવહાર નહીંના વિષયને પરમાર્થ માને તો પણ મિથ્યા દૃષ્ટિ છે। ખ્યાલ આવે? પર્યાયમાં રાગ આદિ છે વર્તમાનમાં અને આત્માની પર્યાયમાં એ રૂપે આત્મા પરિણમ્યો છે એમ ન માને તો રાગનો અભાવ કરી અને મોક્ષની સિદ્ધિ થતી નથી। સર્વથા એમ માને કે છે નહીં, સ્વભાવમાં તો છે જ નહીં પણ પર્યાયમાં છે પણ એને સ્વભાવ તરીકે માની લે તો પણ દૂર કરવાનો ઉપાય કેમ કરે? બે વસ્તુ બેલેન્સ ખ્યાલ આવે છે। જીનવાણી સાંભળવાની પણ પદ્ધતિ છે। જ્યાં જે રીતે કહ્યું છે તે યોગ્ય સમજવું। ઘણી એમાં વસ્તુ બતાવી કે જો શરીર સહિત પણ જીવને ન માને, શરીર સહિત જીવ છે પણ શરીર જીવ નથી એ સમજવું છે। શરીરમાં જીવ રહેલું છે, જો એ વ્યવહારનું યથાર્થ જ્ઞાન ન કરે તો હિંસાદિરૂપ પ્રવૃત્તિ કરશે। વ્યવહાર નહીંનો એટલો ઉપકાર છે પણ સર્વથા એને સ્વરૂપ માની લે તો પણ એ કહે છે કે મોક્ષ માર્ગ ખુલતો નથી। ઘણી બધી વાતો કહી એમ અહીંયા પણ આત્માનો સ્વભાવ તો કેવલ જ્ઞાન સ્વભાવ પૂર્ણ સ્વભાવ છે પણ વર્તમાન પર્યાયમાં કર્મના ઉદયમાં પર્યાયની જે હાલત થાય છે, પર્યાયની જે સિચ્યુએશન થાય છે, અલ્પ પર્યાય, અપૂર્ણ પર્યાય, જ્ઞાનની, દર્શનની, ચારિત્ર અને શ્રદ્ધાની વિપરીત પર્યાય, વીર્યની અલ્પ પર્યાય, એ પર્યાયમાં કેવું પરાધીનપણું છે એની ચર્ચા છે। એ બતાવીને કહેવા માંગે છે કે આ તારો સ્વભાવ નથી, તારું આવું ત્રિકાળ સ્વરૂપ નથી। પોતે અપરાધ કર્યો છે, કર્મબંધ થયો છે, એના ઉદયમાં અશુદ્ધ ઉપાદાનમાં પર્યાયની આવી પરિસ્થિતિ બની છે એ તારી શોભા નથી, એમ આ દોષ છે। એ માટે અહીંયાની ચર્ચા કરવામાં આવે છે। જો જ્ઞાનની ચર્ચા આપણે થઈ ચૂકી, જ્ઞાનની એ પ્રવૃત્તિ છે, જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં આવરણ જનિત જ્ઞાન છે આપણું। પર્યાયમાં જે જ્ઞાન છે એ પૂર્ણ ખુલ્લું નથી, આવરણ સહિત જ્ઞાન છે એમ કહ્યું। તો આવરણથી યુક્ત જે જ્ઞાન છે આત્માનું, એ જ્ઞાનની પરિસ્થિતિ જે 4 સ્ટેજમાં મતિ, શ્રુત, અવધિલિંગ અને પર્યાય એની ચર્ચા પૂરી થઈ। એ જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં જાણવાની જે પરાધીન પ્રવૃત્તિ છે એની ચર્ચા પૂરી થઈ। દર્શનાવરણીય કર્મના ઉદયમાં દર્શનાવરણીય કર્મના અનુસાર જે દેખવાની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિનું સ્વરૂપ
અને એની પરાધીનતા. એ ચર્ચા આપણે આજે પ્રારંભ કરીએ છીએ. તથાપિ આ વિષય પહેલા થઈ ગયો છે, એટલે આજે જેટલો સંક્ષિપ્તમાં આ વિષય આપણે લઈએ એ પ્રમાણે આગળનો વિષય આપણને યાદ આવી શકે છે. તો અહીંયા દર્શન ગુણની વાત છે. દર્શન ગુણની પ્રવૃત્તિ આત્માની. હવે દર્શન ગુણની પ્રવૃત્તિમાં કયા કર્મનું આવરણ? દર્શન વર્ણ્ય. દર્શનમાં આવરણ. હવે દર્શનનો અર્થ આપણે સામાન્ય શું કરે પ્રકારે? દેખવું. દેખવાનો અર્થ આંખથી દેખવું એ વાત નથી. ખ્યાલ? અહીંયા દર્શનનો અર્થ શ્રદ્ધાના અંતર્ગત પણ નથી. સમ્યક દર્શન. તો એ સમ્યક દર્શનમાં જે દર્શન શબ્દ છે એ દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધા છે. અહીંયા જે દર્શનનો અર્થ છે એ ઉપયોગમાં ચેતનાનો સંચાર, દેખવાનું એનો અર્થ છે. સમજો આ દર્શન ગુણની જે ચર્ચા ચાલે છે, દર્શનાવરણી કરવાનું. સમ્યક દર્શનમાં બી દર્શન ઘણા એક શબ્દના ઘણા અર્થ થાય છે. દ્રશ્ય ધાતુ છે ને, દ્રશ્ય દ્રશ્ય ધાતુ. દર્શન શબ્દમાં દ્રશ્ય ધાતુ છે. એ દ્રશ્યમાં એને સંસ્કાર કરવામાં આવે ઉપસર્ગાદિથી તો એના અનેક અર્થ થાય છે. દર્શન જ્યારે એને સંસ્કારિત કરવામાં આવે તો એ દ્રશ્યનો અર્થ અહમ પણ થાય છે, દ્રશ્યનો અર્થ દેખવું પણ થાય છે. એટલે દર્શન ગુણનો અર્થ અહમ એ શ્રદ્ધાના પરિપ્રેક્ષ્યમાં છે. સમ્યક દર્શનમાં અહીંયા એ વાત નથી. અહીંયા જે દર્શન ગુણની વાત છે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન. દર્શન ગુણનો અર્થ દેખવું. હવે દેખવું એ શું છે? તો કે ચેતના છે. ચેતના છે. દેખવું શું છે? ચેતના. કેવા પ્રકારની ચેતના? તો કે સામાન્ય અવલોકન રૂપ જે ચેતના છે એને દર્શન કહે છે, અને વિશેષ અવલોકન રૂપ જે ચેતના છે એને જ્ઞાન કહે છે. જેવી રીતે જેમ કે ઉપયોગના બે ભેદ કહ્યા, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ. ઉપયોગનો તો બહુ સરસ ચર્ચા આવવા વાળી છે પછીના ટોપિકમાં, પણ અહીંયા દર્શન શબ્દની ક્લેરિટી હોવી. દર્શન ઉપયોગ. દર્શન અને જ્ઞાનને એક શબ્દમાં કહેવું હોય તો ચૈતન્ય ગુણ. અને આ ગુણનો ધારક કોણ? ચેતન પદાર્થ. કોણ છે ચેતન પદાર્થ? જીવ. જીવને ચેતન પણ કહે છે. ચૈતન્ય એનો ગુણ છે. ચૈતન્યમાં દર્શન અને જ્ઞાન બે ગુણ સંમિલિત છે. અને જ્ઞાન દર્શનની વેપાર જે છે, પદાર્થોનો જે પ્રતિભાસ થાય છે જ્ઞાન અને દર્શનમાં, એને શું કહેવાય છે? ચેતના કહેવાય છે. આ એનું કાર્ય છે. એમાં દર્શન જ્ઞાનના ઉપયોગની ચર્ચામાં 5 પ્રકારે પરિણમે છે. મતિશ્રુત અવધિ મનપર્યા કેવલ જ્ઞાન. કુમતિ કુશ્રુત કુઅવધિ મિથ્યાત્વ સહિત લઈએ તો 8 પ્રકારની ઉપયોગ ચેતના છે. અને બીજી અહીંયા 4 પ્રકારની દર્શન ચેતના છે. હવે દર્શન ચેતનામાં એટલું જ સમજવું છે કે દર્શન ચેતના એટલે પદાર્થોનું સામાન્ય અવલોકન. સામાન્ય અવલોકન એટલે સત્તા અવલોકન માત્ર. સ્વરૂપ અવલોકન ગ્રાહી જ્ઞાન, સત્તા અવલોકન ગ્રાહી દર્શન. અભેદ સત્તા અવલોકન માત્ર એ દર્શનની પ્રવૃત્તિ છે, અને ભેદ તથા સ્વરૂપ ગ્રાહી જે પ્રવૃત્તિ છે જ્ઞાનની છે. સમજો. હવે ત્યાં ભેદ અને અભેદનો શું અર્થ થાય છે? ભેદ એટલે અનેક મળેલા પદાર્થોમાં પદાર્થ તે પદાર્થનો વિશેષ બોધ થઈ જાય, જે જ્ઞાન, જે પ્રવૃત્તિમાં ચેતનાની, એને જ્ઞાન ઉપયોગ કહે છે. અને અહીંયા અભેદ એટલે શું? સમજો. અહીંયા ભેદ એટલે બે પદાર્થો મળેલા હોય તો એને ભેદ ન કરી શકે. આ ચેતન છે કે આ જળ છે એવો ભેદ ન કરી શકે. માત્ર કંઈક છે, વસ્તુ છે, તો એ એવી જે અભેદ સત્તા, જે આત્માના અનુભૂતિમાં જે અભેદ સત્તા આવે છે એ અલગ વાત છે. અને અહીંયા જે અભેદ સત્તાનું અવલોકન છે અલગ વાત. તમે સમજો, હું બહુ સૂક્ષ્મ બધા બેઝિક કહી રહ્યો છું, આના લોજિક. આત્મામાં જે અભેદ સત્તા એટલે શું? એક અખંડ આત્મા એ અભેદ. અહીંયા એ અભેદ સત્તા નહીં. અહીંયા કેટલા બી પદાર્થો, 6 દ્રવ્યો, તો 6 દ્રવ્યમાં આત્માની સત્તા તો જ્ઞાન થઈ ગયું. હવે કોની સત્તા એ નિર્ણય જ નથી થતો, છે કોઈ એવું અવલોકન માત્ર, તો એ શું થઈ ગયું? દર્શન થઈ ગયું. હવે કોણ છે? જીવ છે કે જળ છે? અને જીવમાં પણ એકેન્દ્રિય છે કે પંચેન્દ્રિય? એ બધું જે મતિ જ્ઞાન સ્ટાર્ટ થઈ જાય, અવગ્રહ્ય આદિ, એના પહેલા જે અવલોકન થાય છે કે કંઈક છે. કોઈ દ્રવ્યનો નિર્ણય નથી થતો આ દર્શન ગુણમાં. એટલે દર્શન ગુણમાં કોઈ મિથ્યા સમ્યકની વાત નથી આજે, અને એ કોઈ ઉપયોગી પણ નથી. પણ છે આત્મામાં એક ગુણ,
અને આત્માનુભૂતિમાં દર્શન ગુણનું કોઈ રોલ નથી. ચાહે અલ્પરૂપ પણ મન કરે, એમાં મિથ્યા અને સમ્યકની વાત પણ નથી. કેમ કે વસ્તુનો નિર્ણય થતો નથી. વસ્તુનો નિર્ણય કરવાનું સામર્થ્ય હોય તો ગલત નિર્ણય કરે, કાં તો સાચો નિર્ણય કરે. વસ્તુનો નિર્ણય મતિ જ્ઞાનમાં થાય છે. તો એ રીતે અહીંયા આ દર્શનની ચર્ચા છે. પહેલા બહુ વિસ્તારથી આપણે આની ચર્ચા કરી હતી. હવે માત્ર એક પેરેગ્રાફ ભણીએ છીએ, આપણે વાંચી લઈએ છીએ, પછી આગળ એનો વિષય આપણે કરીશું. આટલો ખ્યાલ આવે કે ના આવે, એક પણ વ્યક્તિ એમ કહેશે ખ્યાલ નથી આવ્યો તો આપણે એનો ફરીથી ચર્ચા કરીશું. એટલે સત્તા અવલોકન માત્ર, એટલે પદાર્થ કયો છે એ પણ નહીં. કયો પદાર્થ છે એ જીવની સત્તા. તો એ આ માનો કે રૂમાલ, તો રૂમાલનું એક સ્વરૂપ છે. એટલે ત્રિકાલી સ્વરૂપ એક સ્વરૂપ નહીં, ઘણા સ્વરૂપ હોય છે. પર્યાય રૂપ સ્વરૂપ, તાત્કાલિક સ્વરૂપ, ત્રિકાલિક સ્વરૂપ. તો જે સ્વરૂપગ્રાહી ચેતના છે એને જ્ઞાન ચેતના કહે છે, અર્થાત એને જ્ઞાન ઉપયોગ કહે છે. અને સત્તાગ્રાહી, આ રૂમાલ છે કે નહીં એવો નિર્ણય ના કરે. કંઈક છે, કોઈ વસ્તુ છે, તો કોઈ વસ્તુ છે એવું જે દર્શન અવલોકન થાય, પ્રતિભાસ થાય, એ કયું છે? એમાં હવે કોનો છે, રૂમાલ છે કે માઇક છે, એવો પણ ભેદ ન કરી શકે એવું અભેદ સત્તા. વસ્તુની સત્તા માત્રનું અવલોકન થાય. ગજબ છે. વસ્તુ એક, એ વસ્તુની ખાલી સત્તાનો પરિચય થઈ જવો, એ ખાલી સત્તા જાણવી અને સત્તા અને સ્વરૂપ બંને જાણવું, બે ભેદ પડે છે. ખ્યાલ? મતલબ કે એની સત્તા, રૂમાલની સત્તા જાણી તો જ્ઞાન થઈ ગયું. કોઈ દ્રવ્ય તરીકે સત્તા જાણી તો દર્શન થઈ ગયું. રૂમાલ છે એ સત્તા જાણી તો એ તો સ્વરૂપ છે, આ રૂમાલ છે, આ તો કંઈક છે. તો એ જે અવલોકન છે એ અવલોકનને શું કહે છે? દર્શન ઉપયોગ કહે છે. હવે આ દર્શન ઉપયોગના વાસ્તવમાં તો કોઈ ભેદ જ નથી. ખરેખર જોઈએ તો જ્ઞાનના પહેલા જે દર્શન છે, એટલે જ્ઞાનના જેટલા ભેદ થાય છે એના આધાર ઉપર દર્શનના ભેદ પડે. કેમ દર્શનના ભેદ નથી? કેમ કે દર્શન નિર્વિકલ્પ છે, નિરાકાર છે. આ કયું નિર્વિકલ્પ? નિર્વિકલ્પ અનુભૂતિની જે વાત છે અહીંયા નથી. વસ્તુને વિશેષ ન જાણે, વસ્તુને કઈ છે એવો પણ નિર્ણય ન કરે એવું સામાન્ય માત્ર જ્ઞાન થાય છે. સત્તાવલોકન માત્ર એને દર્શન ઉપયોગ કહે છે. હે ને? તો આ દર્શન ઉપયોગ, દર્શન ચેતના, જ્ઞાન ચેતના, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, ઉપયોગના બે ભેદ છે ને એની ચર્ચા છે. ઉપયોગના તો ચારિત્રની આધારે પણ હજી આગળ આવવા વાળું છે. શુદ્ધ ઉપયોગ, શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ, ક્યાં વેપાર કરે છે એવું એનું નામ પડી જાય ઉપયોગનો. તો એ રીતે પણ ઉપયોગની વ્યવસ્થા છે. ઉપયોગની ચર્ચા અલગથી અહીંયા લખી છે. જો હવે વાંચીએ છીએ. વળી ઇન્દ્રિય વા મનના સ્પર્શાદિક વિષયોનો સંબંધ થતા પ્રથમ કાળમાં મતિ જ્ઞાન પહેલા જે સત્તા માત્ર અવલોકનનું પ્રતિભાસ થાય છે તેનું નામ ચક્ષુ દર્શન વા અચક્ષુ દર્શન છે. અને આમાં બધું જ આવી ગયું. વળી ઇન્દ્રિય વા મનના સ્પર્શાદિક વિષયોનો સંબંધ, ઇન્દ્રિય અને મનના જે વિષયો હોય, પાંચ ઇન્દ્રિયના વિષય સ્પર્શ ગંધ વિરણે, મનનો વિષય જે બી રૂપી અરૂપી બધા પદાર્થો, એનો સંબંધ થતા પ્રથમ કાળમાં, અને એનો સંબંધ થયો એ જ્ઞાન થઈ ગયું એના પહેલા કાળમાં, અર્થાત આગળ એનું કર્યું મતિ જ્ઞાન પહેલા એ વસ્તુનો નિર્ણય કરે કે આ ગંધ છે અને આ દુર્ગંધ છે, એના પહેલા જે ઉપયોગમાં જે અવલોકન માત્ર જે થાય છે સત્તાનો કે કોઈ પદાર્થ છે એ પણ એક ચેતના છે. એને શું કહે છે? દર્શન ચેતના. તથાપિ મોક્ષ માર્ગમાં દર્શન ચેતનાનો મોક્ષ માટે કે બંધ માટે બંનેમાં રોલ નથી. કેમ કે વસ્તુનો નિર્ણય થતો નથી, એટલે મોક્ષમાં કોઈ દર્શન ચેતનાનો રોલ નથી અને બંધાવાનો પ્રશ્ન નથી. કેમ કે વસ્તુનો કોઈ નિર્ણયમાં થતો નથી. નિર્ણય થાય તો કોઈ ગલતફહેમી થઈ શકે ને. ગલતફહેમી ક્યારે થાય? કે કોઈ વસ્તુની વિશેષતા ખ્યાલ આવે તો કે નહીં આમ છે કે આમ છે એમ. એટલા માટે ત્યાં દર્શન ચેતનાનો કોઈ રોલ નથી બનતો. જો મતિ જ્ઞાન પહેલા જે સત્તા માત્ર અવલોકન રૂપ પ્રતિભાસ થાય છે તેનું નામ ચક્ષુ દર્શન વા અચક્ષુ દર્શન. મતિ જ્ઞાન લીધું અહીંયા. તો મતિ જ્ઞાન જ્ઞાન જ્યારે મતિ જ્ઞાન રૂપ પ્રવૃત્તિ કરે, પાંચ ઇન્દ્રિય અને મનના પદાર્થોમાં જાણવાની પ્રવૃત્તિ કરે, પાંચ ઇન્દ્રિયમાં એક ચક્ષુ અને બાકીની બધી જે ઇન્દ્રિય અને મન છે એને અચક્ષુ. ખ્યાલ આવે? આ શોર્ટકટમાં ચક્ષુ અને ચક્ષુમાં કેટલું સંબંધિત થઈ ગયું? પાંચ ઇન્દ્રિય અને મન કહો, કાં તો ચક્ષુ અને અચક્ષુ. ચક્ષુ ઇન્દ્રિય અને ચક્ષુ સિવાયની બાકીની ઇન્દ્રિય ચાર અને મન એ અચક્ષુ.
તો એમ ચક્ષુ અને અચક્ષુ મતિ જ્ઞાન થાય એના માધ્યમથી, એ ચક્ષુ અચક્ષુના માધ્યમથી એના પહેલા જે અવલોકન થાય એને શું કહેવાય છે? ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન. મતલબ કાનના માધ્યમથી કોઈ શબ્દ સંભળાય, શબ્દ સંભળાયમાં આત્મા નામનો શબ્દ સાંભળ્યો, તો એ કર્ણેન્દ્રના માધ્યમથી જે મતિ જ્ઞાનની પ્રવૃત્તિ થઈ, ધારણા બી થઈ ગઈ કે આત્મા નામનો શબ્દ, પછી આત્મા નામનું જે વાચ્ય આત્મા છે એ વિશે છે શુદ્ધ જ્ઞાન. આ મતિ શુદ્ધ જ્ઞાનની પ્રવૃત્તિ લીધી હતી પહેલા. આ મતિ જ્ઞાન આત્મા નામનો શબ્દ સંભળાય એ પહેલા, એ પહેલા સંબંધ થતા પહેલા કંઈક છે એવો જે ભાસ થાય, પ્રતિભાસ થાય, અવલોકન માત્ર, સત્તા અવલોકન માત્ર થાય, એને દર્શન. હવે કર્ણેન્દ્રના માધ્યમથી થયું તો એને કયું દર્શન કહેવાય? અચક્ષુ દર્શન, અચક્ષુ મતિ દર્શન કહી શકો તમે. એ રીતે સ્પર્શન ઇન્દ્રિય બધું અચક્ષુ, અને આંખના માધ્યમથી થાય તો ચક્ષુ દર્શન. ચક્ષુ સિવાયની બાકી બધી ઇન્દ્રિયોને અચક્ષુમાં લીધું. કેમ અચક્ષુમાં લીધું? કે એમાં વિષયને ભીડવાનો આવે છે, ચક્ષુમાં વિષય ભીડાતો નથી. અને સ્પર્શન ઇન્દ્રિય તો એ જે હવા અહીંયા લાગે એ પ્રમાણે સામાન્ય સ્કૂલ કથન છે. જો ચક્ષુ અચક્ષુ દર્શન છે, ત્યાં નેત્ર ઇન્દ્રિય વડે જે દર્શન થાય તેનું નામ ચક્ષુ દર્શન છે. આવ્યું કે નહીં? લખ્યું છે તે ચૌરેન્દ્રિય તથા પંચેન્દ્રિય જીવોને જ હોય છે. બરાબર છે? તો ચક્ષુ દર્શન કોને હોય? કે જેને ચક્ષુથી જાણવાની યોગ્યતા હોય, પણ જેને ચક્ષુ જ ન હોય અને ચક્ષુથી જાણવાનો ક્ષમક્ષમ ના હોય, એમ લઈ લો. અને સ્પર્શ રસ ગંધ ને ભરણ, તો ત્રણ ઇન્દ્રિય જે છે સ્પર્શ રસ ને ગંધ, ત્યાં સુધી તો આંખ આવતી જ નથી. ખ્યાલ? આંખથી જાણવાની યોગ્યતા જ નથી. અર્થાત પદાર્થના જે ચક્ષુ ઇન્દ્રિય સંબંધી વિશેષતાઓનું જ્ઞાન થવાની યોગ્યતા જ નથી. ત્રણ ઇન્દ્રિય હોય ત્યાં સુધી પદાર્થ કાળો છે કે ગોરો છે કે લાલ છે એને એ સંબંધી જ્ઞાન થઈ શકતું નથી. એક ઇન્દ્રિય હોય તો ખાલી સ્પર્શનું જ્ઞાન, બે ઇન્દ્રિય હોય તો સ્પર્શ રસનું જ્ઞાન ઘણી વાર થઈ ગયું છે. બરાબર? હા, આ પ્રવૃત્તિ છે. અત્યારે કેવી રીતે પ્રવૃત્તિ થાય? ચક્ષુ જ્યારે દર્શન ક્યારે પ્રવૃત્તિ કરે? મતિ જ્ઞાન જે પદાર્થનું થવાનું હોય એના પહેલા જે અવલોકન માત્ર પ્રવૃત્તિ થાય, પ્રવૃત્તિની વાત, એ શું થઈ ગયું? દર્શન ઉપયોગ. અર્થાત તો એ દર્શન ગુણનું કાર્ય છે. એ અહીંયા કહેજો. તે ચૌરેન્દ્રિય તથા પંચેન્દ્રિયના જીવોને જ હોય છે. તથા સ્પર્શન, રસના, ઘ્રાણ અને સ્ત્રોત્ર એ ચાર ઇન્દ્રિય તથા મન દ્વારા જે દર્શન થાય તેનું નામ અચક્ષુ દર્શન છે, જેની ચર્ચા આપણે અહીંયા કરી. તે યથાયોગ્ય એકેન્દ્રિય આદિક જીવોને હોય છે. યથાયોગ્ય કેમ કહ્યું? કે જેને જે ઇન્દ્રિય હોય એને એ દર્શન હોય. એકેન્દ્રિય હોય તો એકેન્દ્રિય એટલે શું? ઘણી વાર લીધું છે કે એકેન્દ્રિય એટલે એ ઇન્દ્રિય સંબંધી જ્ઞાનનો ઉઘાડ. સ્પર્શન ઇન્દ્રિય હોય તો એને સ્પર્શન ઇન્દ્રિય સંબંધી ધ્યેયોનો, પદાર્થોનો જ્ઞાન થવાનો ઉઘાડ આને ઉપલબ્ધ છે, એવી એનો ક્ષણ ઉપલબ્ધ છે, એ એકેન્દ્રિય જીવ કહે છે. હવે એ જ્યારે એમાંથી એ જે ક્ષણ છે એમાંથી કોઈ પદાર્થનું જાણવાનું પ્રવૃત્તિ કરે એકેન્દ્રિયના માધ્યમથી, ત્યારે એના પહેલા જે સામાન્ય અવલોકન થાય એને શું કહેવાય? દર્શન કહેવાય છે. હવે એકેન્દ્રિયમાં જો એકેન્દ્રિય હોય ને કઈ હોય? પહેલા સ્પર્શ જ હોય. એવું ના બને કે એકેન્દ્રિયમાં કોઈ પણ એકેન્દ્રિય હોય, એવી ફેસિલિટી નથી. તો એમાં એમ તમને એમ થાય કે ભલે એકેન્દ્રિય પણ એ કર્ણ આપી દીધી હોય તો કે એ તો જ્ઞાનનું ઓર લેવલ ઊંચું છે. જેને એકેન્દ્રિય હોય એને શું હોય? સ્પર્શન જ હોય. કેટલો ફેર છે! એક ઇન્દ્રિય હોવું એ અનંત દુઃખી, અને એક ઇન્દ્રિય ના હોવી એ અનંત સુખી. ખ્યાલ આવે કે નહીં? એક ઇન્દ્રિય હોય અનંત દુઃખી, અને એક ના હોય સિદ્ધ ભગવાન અનંત સુખી. ઇન્દ્રિયથી સુખ દુઃખ નો સંબંધ જ નથી ને મૂળ તો, એમ કહેજો. હા, તે યથાયોગ્ય એકેન્દ્રિય આદિક જીવને હોય છે. આનો અર્થ એ થાય છે. વળી અવધિને વિષયોનો સંબંધ થતા અવધિ જ્ઞાન પહેલા જે સત્તાવલોકન રૂપ પ્રતિભાસ થાય છે તેનું નામ અવધિ દર્શન છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન, ચાર પ્રકારના દર્શન કહ્યા. તથાપિ એ જ્ઞાનના આધારે નામ પડ્યા. બાકી દર્શનમાં કોઈ વિશેષતા નથી. દર્શનમાં તો એ જે જ્ઞાન થવાનું હોય એના પહેલા અવલોકન થાય. અગર જ્ઞાનને તમે ગૌણ કરો
તો દર્શનમાં શું છે? સત્તા અવલોકન માત્ર. હવે મતિ જ્ઞાનના વિષયો બને એના પહેલા એ વિષયોના પહેલા જે સત્તાનું ધારણ થાય, ગ્રહણ થાય, એ શું થઈ ગયું? દર્શન થઈ ગયું. પણ જ્ઞાનના ભેદ તો 5 છે અને અહીંયા ભેદ 4 બતાવ્યા છે. એમાં બી ચક્ષુ અને ચક્ષુ તો મતિમાં સંમલિત કરી દીધું. તો શુદ્ધ જ્ઞાનનું શું થયું? ખ્યાલ આવે? અને અવધિ દર્શન તો છે, પછી મન પર્યયનું શું થયું? તો નીચે ફૂટનોટમાં આપ્યું છે. જો શુદ્ધ દર્શન અને મન પર્યય દર્શન હોતા નથી. બરાબર છે? કેમ કે શુદ્ધ જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક થાય છે. એકલું સેપરેટ શુદ્ધ જ્ઞાન નથી થતું. આ બી સામાન્ય કથન છે. તત્વ સૂત્રમાંની ઘણી બધી વિધિ આપી છે. એકલું પણ થાય છે તો કઈ રીતે થાય છે? ખેર આપણો વિષય એ નથી, એટલો બધો ડેપ્થ લેવાની જરૂર નથી. તત્વ સૂત્ર સ્વયં ખોલવું જોઈએ, સ્વયં વાંચવું જોઈએ. તત્વ સૂત્ર જૈન ધર્મની એબીસીડી છે અને એના વગર આગળ વાત સમજ પડવી બહુ કઠિન છે. તત્વ સૂત્ર ભણે અને મોક્ષવાદ પ્રકાશક ભણે તો એને ન્યાયનો બહુ ખ્યાલ આવી જાય છે કે આ કયા ન્યાયથી વાક્ય કહ્યું છે. ખ્યાલ આવે એટલે બહુ ઘણું સ્વાધ્યાય તો એ જરૂરી છે. વિચાર શક્તિ કેળવી અને એનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે આત્મકલ્યાણ કરવા માટે. અને બહારમાં લૌકિક દૃષ્ટિમાં જે આપણે કોઈ વિષય બનાવીએ છીએ તો કેટલું જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ, કેટલી એની ડેપ્થમાં જઈને એનો વિચાર કરીએ છીએ. તો આ તો અનંત કાળનું સુખ પ્રાપ્ત કરવાની વિધિ છે અને એ પ્રકારેનું ફલ મળવાનું આ એક પ્રકારનો વ્યવસાય છે. તો એમાં કેટલો ઉપયોગ સૂક્ષ્મ લગાવવો જોઈએ એ દરેક જીવે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. સામાન્ય વાત નથી. જે લૌકિકમાં તો જે એ બી સુખ માટે કરે છે પણ એ તો સુખ જ નથી, સુખાવાસ છે. ઇન્દ્રિય સુખ જે કહેવી હે ને એની વાત છે. જો હા કહ્યું ને, દર્શન ઉપયોગની અધ્યાત્મમાં કોઈ મહિમા નથી. એનો રોલ જ નથી દર્શન ઉપયોગનો. કારણ કે દર્શન ઉપયોગ તો પણ ગુરુદેવે તો જે દર્શન શક્તિ છે ને, જ્ઞાન શક્તિ દર્શન શક્તિ, એમાં કહ્યું કે આની બહુ ચર્ચા આગમમાં મળતી નથી. આનું પરિણામ કેવલ જ્ઞાન ગમ્ય છે, પરંતુ એક દર્શન નામની શક્તિ છે એટલે એની ચર્ચા કરવામાં આવી છે. એમ કહ્યું વાંચો 47 શક્તિમાં દર્શન શક્તિમાં ગુરુદેવના પ્રવચનમાં લખ્યું. એનો વિષય બહુ બસ અવલોકન કરે. હવે અવલોકન એટલે જો આ માઇક ની સત્તા, પેલા કહ્યું ને કે ભેદ સત્તા અને અભેદ સત્તા. જ્ઞાન ભેદગ્રાહી છે, ભેદ સત્તા રૂપ સ્વરૂપગ્રાહી છે. એટલે જ્ઞાન મળેલી વસ્તુ હોય, માન લો કે મરચું, મીઠું, સાકર બધું તમે મિલાવી દો, એકદમ ઘોલન કરીને ગરમ કરીને એક રસ બનાવી દો, પરંતુ જ્ઞાનમાં એ તાકાત છે કે આમાં જે તીખાશ છે એને અલગથી જ્ઞાન કરશે, જે ખારાશ છે અલગથી જ્ઞાન કરશે. તો એ ભેદ સત્તા એટલે વસ્તુને પૃથક રીતે જાણીને તે પદાર્થની અખંડ સત્તાનો અનુભવ જ્ઞાનમાં થાય છે. એટલે જ્ઞાનનો રોલ મુખ્ય છે. અને દર્શનમાં તો હવે દર્શનમાં જે અભેદ સત્તા કહી એટલે કોઈ એવું શરીરે મળેલું હોય ને આત્માએ મળેલું હોય ને બધું મળેલું હોય તો ભેદ ના કરે છે કોઈ. હવે મનુષ્ય છે તો જ્ઞાન થઈ ગયું. કેટલી મોમેન્ટ સૂક્ષ્મ છે. મનુષ્યની સત્તા સ્વીકારી એ જ્ઞાનગ્રાહી, એ જ્ઞાનનું પરિણામ છે. અને કંઈક છે એ દર્શનનું પરિણામ છે. એટલે દર્શનમાં અધ્યાત્મ માર્ગમાં દર્શનનો કોઈ રોલ નથી. પણ કેમ ચર્ચા કરો છો? કેમ કે વસ્તુ છે એ પણ એમાં જ્ઞાનના ઉપયોગમાં એક ઉપયોગ દર્શન ઉપયોગ પણ છે. તો એની પ્રવૃત્તિ કેવી છે? તો પેલા પ્રવૃત્તિ અને એની પરાધીન પ્રવૃત્તિ કેવી છે? તો પરાધીન પ્રવૃત્તિમાં એક જ શબ્દ લખ્યો કે જે મતિ જ્ઞાન જેમ પરાધીન છે એમ આ પણ પરાધીન સમજવું. એમ કહીને વિષય સમાપ્ત કરે. એ રીતે છે. પણ હવે વસ્તુનું ફંડામેન્ટલ છે કેવી એ છે. દેખો, શ્રદ્ધા પણ જે છે ને એ નિર્વિકલ્પ છે અને દર્શન પણ નિર્વિકલ્પ છે. પણ આ જે નિર્વિકલ્પ છે, નિર્વિકલ્પ એટલે શું? વસ્તુનો નિર્ણય થતો એ રીતે નિર્વિકલ્પ છે. અને પેલાનો વસ્તુનો નિર્ણય થઈ જઈ અને હવે વિકલ્પથી રહેતો એ રીતે નિર્વિકલ્પ છે. આખો બહુ અંતર છે. ખ્યાલ આવે? ઘણું જબરદસ્ત સ્વરૂપ છે આ. એ નિર્વિકલ્પ સમાધિ જે શ્રદ્ધાની આધાર પર જે ઉપયોગની નિર્વિકલ્પ સમાધિ, એ તો પરગેયોમાં ઉપયોગનો વેપાર સમાપ્ત થઈ જાય છે. પરગેયોને જાણવાનો સ્વભાવ સમાપ્ત નથી જતો.
પરગેયોમાં ઉપયોગનો વ્યવસાય, વિકલ્પાત્મક વ્યવસાય, ઈચ્છા સહિતનો વ્યવસાય એ સમાપ્ત થઈ જાય છે. એટલે જિજ્ઞાસા સમાપ્ત થઈ જાય છે અને એ નિર્વિકલ્પ સમાધિનું ફલ આજે ગુરુદેવે કહ્યું કેવલ જ્ઞાન છે. અને એમાં બધા જ પદાર્થો ઉપયોગને ભમાવ્યા વગર, વિકલ્પ કર્યા વગર, જાણવાની ઈચ્છા કર્યા વગર બધા જ પદાર્થોનું જાણવું જેમાં થઈ જાય છે એ કેવલ જ્ઞાન છે. આત્માનો સ્વભાવ એવો છે. ખેર એ પણ સાપેક્ષ પર્યાય છે, હે ને? એવી કર્મ ઉપાધિ સાપેક્ષ ને કર્મ ઉપાધિ નિરપેક્ષ ઘણું બધું છે. લેશું આપણે એક જ પર્યાયમાં કર્મ ઉપાધિ સાપેક્ષ ને કર્મ ઉપાધિ નિરપેક્ષ જોવાની પદ્ધતિ છે. દ્રવ્યની વાત નથી કરતો, પર્યાયમાં. પર્યાય શું છે, પર્યાયના ભાવ શું છે, ઘણી બધી ચર્ચા છે દ્રવ્ય ગુણ પર્યાયમાં. તો ખ્યાલ કર્મ ઉપાધિ પર્યાય નથી નડતી, કર્મ ઉપાધિનું ફળ પર્યાયના ભાવોમાં આવે છે. પર્યાય તો ઉત્પાદ રૂપ પારણામિક સ્વરૂપ છે, સ્વભાવ છે. હર સમય નવું નવું પરિણામવું, એમાં કર્મનો શું રોલ છે? પણ એ પર્યાયમાં સંવરનો ભાવ પેદા થવો, એ પર્યાયમાં આશ્રમનો ભાવ પેદા થવો, એ પર્યાયના વિષયોમાં કર્મનો રસ છે, પર્યાયમાં રસ નથી. આ બધા નવા પોઈન્ટો છે અને બહુ ઉપયોગી છે. એનો ક્રમ આવશે ત્યારે લેશું. આ કેમ અહીંયા વાત આવી કે દર્શનનો તો કોઈ રોલ જ નથી, પણ દર્શનનો કોઈ પ્રવૃત્તિ છે એટલા માટે બતાવી છે એ રીતે. જો હા, હવે આગળ કહે છે કે વળી અવધિને વિષયનો સંબંધ થતા અવધિ જ્ઞાન પહેલા જે સત્તા માત્ર અવલોકન રૂપ પ્રતિભાસ થાય છે તેનું નામ અવધિ દર્શન છે. અહીંયાથી આપણે એ વાત ઉઠાઈ કે જયારે અવધિ દર્શન છે તો પછી નીચે આપ્યું છે, જો આગળ, જેને અવધિ જ્ઞાન હોય તેને જ આ અવધિ દર્શન હોય છે. ચક્ષુ અચક્ષુ અને અવધિ દર્શન છે તે મતિ જ્ઞાન અવધિ જ્ઞાન વત પરાધીન જાણવા. ટૂંકમાં એમ કહેવું છે કે ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન મતિ જ્ઞાન પહેલા, અને અવધિ દર્શન અવધિ જ્ઞાન વાળાને જ હોય છે. હવે જેને અવધિ જ જ્ઞાન ના હોય તો એને અવધિ દર્શન ક્યાંથી હોય? ખ્યાલ આવે? કાલે બહુ લીધું હતું. અવધિ જ્ઞાન ના હોય તો કોઈ તકલીફ ખરી? કોઈ તકલીફ નહીં. ખ્યાલ આવે? અવધિ જ્ઞાન ન હોય તો પણ મતિ શુદ્ધ જ્ઞાન વાળા જીવો કેવલ જ્ઞાન અવધિ જ્ઞાન થયા વગર લઈ લે. જરૂરી નથી કે અવધિ જ્ઞાન મનોપર્ય જ્ઞાન થાય. દેવગતિમાં અને નરગતિમાં જાય ત્યાં થાય, પણ મોક્ષ કઈ ગતિમાંથી થાય છે? મનુષ્ય ગતિમાં. અને મનુષ્ય ગતિમાં મતિ શુદ્ધ હોય છે. અવધિ હોય તો હોય, ના હોય તો ના હોય. ભાવલિંગી સંત બતાવે ત્યારે મનોપર્ય થાય તો થાય, ન થાય તો ન થાય. જેટલા પણ મુનિરાજ મોક્ષ ગયા છે એ બધા મનોપર્ય જ્ઞાન સહિત ગયા છે. જરૂરી નથી, પણ એ જાતિની વિશુદ્ધિ કાલે ઘણું આવી ગયું હતું. એ બધું એની ચર્ચા ગઈકાલે કરીએ. જો હવે શુદ્ધ જ્ઞાન અને મનોપર્ય, શુદ્ધ દર્શન મનોપર્ય દર્શન કેમ નથી હોતા? કે શુદ્ધ જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક થાય છે. ખ્યાલ આવે? લખ્યું છે આગળ, તથા મનોપર્ય જ્ઞાન મતિ જ્ઞાનના ભેદરૂપ ઈહામતિ જ્ઞાન પૂર્વક થાય છે. જ્યારે ઈહા થાય, અવગ્રહ પછી ઈહા થાય, અને પછી જો એવી જાતિની વિશુદ્ધિ હોય જે ઈચ્છાથી જાણવાની પદાર્થની વિશેષ સંબંધી, અને જો મનોપર્ય જ્ઞાનની વિશુદ્ધિ હોય, એનો ક્ષરક્ષમ ઉઘાડ હોય અને ઉપયોગ મનોપર્ય જ્ઞાનમાં પ્રવૃત્તિ કરી જાય તો સામેવાળા વ્યક્તિના મનમાં જે રૂપી પદાર્થ સંબંધી જે વિચાર છે, વિકલ્પ છે, એ સંબંધી જ્ઞાન એ આ જીવને થઈ શકે છે. પરંતુ એ એના પહેલા ઈહા સુધી તો મતિ જ્ઞાનનો રોલ આવી જાય છે. એટલે એના પહેલા દર્શન થઈ ગયું, એટલે ચક્ષુ અચક્ષુ દર્શન તો થઈ જ જાય છે. બરાબર છે? એટલા માટે હા, ચક્ષુ અચક્ષુ અને અવધિ દર્શન છે તે મતિ જ્ઞાન અવધિ જ્ઞાન વત. હવે પરાધીન જાણવા, અહીંયા એક પરાધીન કેમ કહ્યું? કેમ કે મતિ જ્ઞાન પરાધીન છે, તો જે જ્ઞાન પરાધીન છે એના પહેલાનું અવલોકન પણ પરાધીન છે. મતિ જ્ઞાનની પરાધીનતા વિશે તો આપણે ઘણી ચર્ચા આપણે અહીંયા થઈ ગઈ છે. જો તથા કેવલ દર્શન, હા, પરાધીન જાણવા, અવધિ જ્ઞાન પરાધીન જાણવા થતા, અહીંયા તથા આવવું જોઈએ. તથા કેવલ દર્શન મોક્ષ સ્વરૂપ છે. ખ્યાલ? હવે એક ચોથું દર્શન એની પણ વાત આપવી જોઈએ ને. તો ચોથું દર્શન કયું છે? કેવલ દર્શન. કેવલ દર્શનને અહીંયા કેમ ચર્ચા ન કરી? કેમ કે સંસારીઓને કેવલ દર્શન હોતું નથી, હે ને? જે છદ્મસ્ત, જે સંસારી, જે દુઃખી જીવો છે
અરિહંત પરમાત્માને સંસારી કહે એ અપેક્ષાને ગૌણ કરતા અહીંયા જે બાકીના છદ્મસ્ત સંસારી જીવો છે જેની અહીંયા ચર્ચા છે આ ટોપિકમાં, જેને પરાધીન જ્ઞાન છે મતિ સૂત્ર ઉદ્દીપન પર્યાય, એવા જીવોને કેવલ જ્ઞાન તો હોતું નથી. એટલે કેવલ દર્શન તો કેવલ જ્ઞાન પૂર્વક થાય છે, અર્થાત કેવલ જ્ઞાનની સાથે થાય છે. એટલે કેવલ દર્શનની અહીંયા ચર્ચા કરવાની વાત નથી, કેમ કે એ તો સ્વાધીન છે, પૂર્ણ છે, એમ અહીંયા ચર્ચા કરવામાં આવી. અહીંયા લખ્યું પણ છે કે તેનો અહીં સદભાવ જ નથી. ક્યાં સદભાવ નથી? અહીંયા જે ટોપિક કયો ચાલે છે? સંસારી જીવની કર્મના ઉદય અનુસાર થતી અવસ્થાઓ, થતા રોગ. ખ્યાલ આવ્યો? આ અધૂરું જાણીએ છીએ રોગ છે, હે ને? અને જાણીએ છીએ એમાં એ સ્વભાવ છે. અધૂરા જાણવા માટે સ્વભાવ ને વિભાવ બંને એક સમયમાં, એક સમયની પર્યાયમાં. હવે એ સ્વભાવનો મહિમા આવી જાય તો અધૂરપ છે એનું લક્ષ છૂટી જાય. અને સ્વભાવવાનથી અભેદ હોય છે તો એ અભેદની દ્રષ્ટિ થઈ જાય તો પરાધીનતાનું લક્ષ છૂટી જાય. અને અભેદની દ્રષ્ટિ જેને થઈ જાય છે એનું પરાધીનપણું ક્રમે મટી જાય. આ પદ્ધતિ છે. આ જોડે રાખવું, આ તો હંમેશા કહું છું તમને. ખ્યાલ આવે? કે બંને સાથે એમાં મળેલું છે ત્યાંથી જોવાનું. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એનું જે લક્ષણ જે છે, એની જે છાપ જે છે, એ છાપ જોઈ એનું વેદન કરી અને અનુમાન જ્ઞાનમાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા આવે. એ તો કઈ રીતે જોશો? બતાવ. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જોવો છે. ત્રિકાળી છે, પૂર્ણ છે, ત્રિકાળી પરમાત્મા છે, જ્ઞાયક છે, હે ને? કેવલ જ્ઞાનની શક્તિ છે, અનંતી કેવલ જ્ઞાનની પર્યાયો આવે એવો ભંડાર છે. એ ભંડારને કઈ રીતે જોવું? આગમ આશ્રિત તો આપણે અત્યારે નિર્ણય કરીએ છીએ. આપણી પાસે હાલ વિકલ્પાત્મક જ્ઞાનમાં એકમાત્ર આગમ અને અનુમાન જ્ઞાન જ સહારો છે. બોલો, કેવલ જ્ઞાનીનો અને કેવલ જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરવા માટે અત્યારે આપણી પાસે કયો સહારો છે? આગમ અને અનુમાન જ્ઞાન. પરંતુ એ આગમના માધ્યમથી, અનુમાનના માધ્યમથી, એ માધ્યમથી ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા કોઈ ડબ્બામાં પેક નથી. એનો પણ એક અંશ, ઉઘાડ રૂપ સકલ નિરાવરણ અંશ, જાણવું સામાન્યપણું, ત્રૈકાલિક ખંડિત થયા વગર ચાહે જે પદાર્થ જાણવો હોય એ સંબંધી અજ્ઞાન હોય, પણ જાણવું એ વખતે પણ બંધ ના થાય. એ જાણવું સમજમાં આવે છે? બહુ ઊંચી વાત છે. એ જાણવું નષ્ટ ન થાય તો જાણનારો નષ્ટ કેવી રીતે થાય? તો જાણવું નષ્ટ નથી થતું એનો અર્થ કે હું ક્યારે નષ્ટ થતો નથી એવી પ્રતીતિ આવી જાય. તો જે ઓછું જાણવું છે, અર્થાત તો જાણવાની જે લુબ્ધતા છે, એ લુબ્ધતાનો લક્ષ્ય છૂટી જાય, ખ્યાલ? વિકલ્પ મટી જાય તો શું થઈ જાય? તો કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય. જબરજસ્ત વાત. કાલે પણ એક વાત કહી હતી, તમને ફરીથી કહું છું કે આપણે જ્યોતિષ પાસે કોઈ જાય છે, એને બે વસ્તુનો નિર્ણય થાય છે. એને બે વસ્તુની શ્રદ્ધા તો અજ્ઞાન અવસ્થામાં પણ છે કે ભાઈ ભવિષ્યમાં શું થવાનું છે. એનો અર્થ એ થઈ જાય કે ભવિષ્યનું જ્ઞાન થઈ શકે. એને એટલો તો નિર્ણય છે ને, તો શું કામ જાય? અને બીજો નિર્ણય એ છે કે ભવિષ્યમાં આ થવાનું છે, નક્કી છે. ગુરુદેવે આને અનુલક્ષીને આજે એક નવી વાત કરી, બહુ ઊંચી વાત કરી. એટલે આપણા માટે નહીં, આપણને કાલે એ વિષય નતો આવ્યો એટલા માટે નહીં, કે એ અજ્ઞાન અવસ્થામાં એને ક્રમબદ્ધનો અને કેવલ જ્ઞાનનો નિર્ણય તો થાય છે, પણ એની કિંમત નથી. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય એને કર્યો કહેવાય કે જે અકર્તા સ્વભાવને સ્વીકાર કરે અથવા દ્રષ્ટિ અકર્તા સ્વભાવ પર જાય. બહુ ઊંચી વાત કરી. મને એટલો આનંદ થયો મહેન્દ્રભાઈ. જ્ઞાનીઓના સિદ્ધાંત બોધ તો હૃદયમાં આવી જાય. આ વાત ખ્યાલ આવે શું કહેવું છે? આપણે પણ જાણીએ છીએ જે થવાનું છે થાય છે, બરાબર છે, નસીબમાં હોય તો થાય છે. એ કર્મની ઓરથી વાત કરીએ, છતાં પણ જેમ થવાનું એમ જ થાય છે. આવવાના હશે તો આવશે, નહીં આવવાના હોય તો નહીં આવે, જવાનો હશે તો જશે. આ બધી ભાષા કેવી છે? ક્રમબદ્ધની. તમે સમજો. પણ એ ક્રમબદ્ધની ભાષા હોવા છતાં ક્રમબદ્ધનો નિર્ણય નથી થયો એને. કેમ? કે જો નિર્ણય થયો હોત તો એમાં ફેરફાર કરવાની બુદ્ધિ મટી ગઈ હોત. ખ્યાલ આવ્યો? વાત ત્યાં આવે છે. તો જો એ અકર્તાનો સ્વાદ આવી જાય ને એ વખતે, અને એ અકર્તાનો સ્વાદ આવ્યો ક્યારે કહેવાય? એ સંબંધી ભાર ન રહે એ સ્વાદ.
મહેન્દ્રભાઈ ખ્યાલ આવે છે શું ટોપિક બતાવે ગુરુદેવે? એક શબ્દમાં આમ જાણે સરળ ભાષામાં કહી દીધું, આપણે સાંભળી પણ લીધું, પણ એનો અર્થ આટલો થાય છે. ખ્યાલ આવ્યો? જ્ઞાનીઓના એક શબ્દમાં દ્વાદશાંગના સાર હોય છે, એને સૂતની લબ્ધિ છે. વિચાર કરજો, કોઈ સામાન્ય વાત નથી. જો આ બધું આપણે કરીએ છીએ કે નથી કરતા, પણ થાકીને હારીને કરીએ છીએ કે શું કરે ભાઈ? એ તો કહ્યું પણ છે ભગવાન મહાવીરે કે આવવાના હશે તો આવશે, નહીં આવવાના હોય તો હજુ ભગવાન મહાવીરને તો યાદ કરે છે. પણ ભગવાન મહાવીર પર દ્રષ્ટિ નથી કરવાની, એને જ્ઞાય પર દ્રષ્ટિ કરવાની. જ્ઞાયક એટલે શું જીતુભાઈ? અકર્તા. હવે જ્ઞાયકને જોવો છે ને, જ્ઞાયકને અનુભવનું અત્યારે આપણી પાસે જ્ઞાયકને અનુભવવાની યોગ્યતા છે. જ્ઞાયકને પ્રદેશ રીતે જાણવાની યોગ્યતા આ મતિસૂત્ર અવધિ જ્ઞાનમાં નથી. અનુભવવાની તાકાત છે, અને સંસારનો અભાવ આત્માના અનુભવથી થાય છે. પ્રદેશ પ્રત્યક્ષ જાણવાથી અભાવ થાય છે એમ નથી. સંસારનો એટલે મોહનો, સંસારનો એટલે દુઃખનો. આત્માનો અનુભવ થઈ જાય છે, અને આત્માનો પ્રચુર અનુભવ થાય છે, અને આત્માનો પૂર્ણ અનુભવ થાય છે. 3 સ્ટેજ પડે છે આત્માના અનુભવમાં. ખ્યાલ આવે છે કે નહીં? આત્માનો અનુભવ એક ચોથા ગુણ સ્થાનના લેવલથી, તો સુખની કણિકા જાગૃત થઈ ગઈ. એનો પ્રચુર અનુભવ મુનિદશા, એનો પૂર્ણ અનુભવ 12મું ગુણ સ્થાન, એને પૂર્ણ મોહનો અભાવ થઈ જાય છે, જરા પણ વિકલ્પ નહીં. અને જ્ઞાન અલ્પ છે, કઈ વાંધો નહીં. ખ્યાલ આવે છે શું સ્ટેજ છે? તો એ કહ્યું ગુરુદેવે આજે વાત કરી ને, ક્રમબદ્ધનો નિર્ણય અકર્તા. એને ત્યારે નિર્ણય થયો કહેવાય, ક્રમબદ્ધ ત્યારે માન્યું કહેવાય જો એક બીજી દિશા ખુલે છે. ક્રમબદ્ધ છે, બધું બરાબર છે, તો પછી આપણે શું કરવાનું રહે? એક તો એ દિશામાં જીવ વિચારે છે, અને એક દિશામાં ક્રમબદ્ધ છે એમ સમજી અને મન વાળી લે છે. પણ ક્રમબદ્ધ છે એમ કરીને નિર્વિકલ્પ થતો નથી. પેલા આવ્યો કે કેટલી જબરજસ્ત વાત છે. હવે નિર્વિકલ્પ એટલે શું? જ્યારે એ પદાર્થની એ સમયમાં એ કાલની એ પર્યાય નિશ્ચિત છે, તો હવે હું એને બદલું કે એને કરું, એ મારી જે બુદ્ધિ અર્થાત એ મારો વિકલ્પ છે એ નિરર્થક છે એમ પ્રતીતિ થતા એ વિકલ્પ અથવા એ બુદ્ધિ તૂટી જાય, એમાં ફેરફાર કરવાની, તો કેટલો મોટો ઉપયોગ નિર્ભાર થઈ ગયો. અને એના બલ ઉપર એ સંબંધી જાણવાનો પણ, આ સમજવાનો પણ વિકલ્પ છૂટી ગયો, તો એ કેટલી નિર્વિકલ્પ સાધના થઈ ગઈ. તો ખરેખર તો સાધનાનો માર્ગ છે, ખરેખર તો આરાધનાનો માર્ગ છે, સ્વાધ્યાયનો માર્ગ નથી. આ સ્વાધ્યાય આપણો અંતિમ ઉદ્દેશ નથી, આરાધના એ આપણો અંતિમ ઉદ્દેશ છે. સ્વાધ્યાય તો વચ્ચે આવવા વાળું એક સ્ટેજ છે, સ્ટેશન છે, હે ને? વચ્ચે આવવા વાળું સ્ટેશન છે. અમદાવાદ જઈએ તો સુરત આવે વચ્ચે, અંતિમ ગંતવ્ય નથી. ખ્યાલ આવ્યો કે નહીં? કદાચ ઉતરવાનું પણ થાય સુરત 2-5 મિનિટ હવા ખાવા માટે, પણ ત્યાં આ એ ઉભો રહી જાય કે આવી ગયું સ્ટેશન, તો ગાડી છૂટી જાય. સમજમાં આવે છે કે નહીં? એટલે થોડુંક ઉપયોગ વિશેષ તાકાત ન લગાવે તો ભગવાને કહેલી વાણી સાંભળવા આવી જાય છે. એ રીતે સ્વાધ્યાય થાય છે, પણ એમને જ માની લે કે આ થઈ ગયું, તો કહે છે કે મોક્ષની ગાડી છૂટી જાય. સમજવા જેવી વાત છે ભાઈ. જ્યારે મોક્ષ માર્ગમાં, અધ્યાત્મ માર્ગમાં રોકાવાની વાત નથી, તો 5 ઇન્દ્રિયના વિષયોમાં તો શું કહે? એને બુદ્ધિનો દાટ વાળી દીધો છે આપણે કે એની પાછળ જીવન, એની પાછળ જીવન એટલે શું ખબર છે? એની પાછળ જીવન એટલે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય સમર્પિત છે. આજ મારો દીકરો ને આજ મારું ઘર, શ્રદ્ધા સમર્પિત. વારંવાર કહું છું, આ મને એટલું એગ્રેસિવ, એટલું આંદોલિત ચિંતન લાગે છે આ, કે જેનાથી આપણું મન ત્યાં ફીકું પડે, ઢીલું પડવું જોઈએ. એ શ્રદ્ધા સમર્પિત કરી દીધી, યાદ પણ નથી કરવું પડતું કે આ મારું ઘર, કે હું આ કે હું શરીર. એટલી એમાં તન્મય શ્રદ્ધા. હવે તન્મય જ્યાં શ્રદ્ધા તન્મય છે, એ અર્થાત રુચિ જ્યાં છે, ત્યાં વીર્ય ત્યાં જશે કે બીજે જશે? ઉપયોગ થોડો ઘણો બહાર મંદિરમાં કે સ્વાધ્યાયમાં જઈ આવે તો શું થઈ ગયું? પણ પ્રતીતિ ત્યાં જરા પણ ઢીલી ના પડે તો તમામ મંદિરમાં આવવા વાળું વીર્ય પણ ત્યાં લગાવી દેશે. ખ્યાલ એના માટે મંદિરમાં આવતું થઈ જશે. આ બધું અંદરનું રહસ્ય છે. હવે ત્યાં પ્રતીતિ થઈ ગઈ, હવે ઉપયોગ ત્યાં સમર્પિત. હવે જ્ઞાન સાધન, હવે ઉપયોગ સમર્પિત એટલે હવે જે હું અને જે મારું એ માન્યું હોય એના માટે જ્ઞાન સંપૂર્ણ, એના માટે ટૂર કરે, એના માટે વેપાર કરે, એના માટે 5 ઇન્દ્રિયના વિષયોને એકઠા કરે,
તો ઉપયોગ એકઠા કરે એટલે ઉપયોગ ત્યાં વેપાર કરે. એકઠા તો શું કરે હે ને? એ સંયોગો મળવા અને પદાર્થો આવવા એ તો પાછું એના ઉપયોગના વેપારને આધીન નથી, પણ ઉપયોગ વિચારોમાં ત્યાં વ્યસ્ત રહે. એ ઉપયોગની સમર્પિતતા છે કે નહીં? 24 કલાક 12 મહિના આગળ વધો. હવે આખો ભાવ આગળ વધો. હવે અનંત કાળથી અનાદિકાળથી એક જ ઉપયોગને લગાવેલો છે કે કોઈ પદાર્થ મારો થઈને રહે એના માટે જેટલા પાપ કરવા પડે અને એના માટે જેટલી પ્રવૃત્તિ કરવી પડે ઉપયોગને ત્યાં રમવું પડે, રમાડો. પણ કહે છે કે એ શું થયું? ઉપયોગનું સમર્પણ. થોડું શાંતિથી વિચાર કરે જીવ કે ખરેખર કોઈ મારું થઈ શકે એમ છે અને કોઈને મારું કરીને કરવું શું છે? મારામાં એવી ખોટ શું છે કે કોઈને મારે કરવું પડે? બે રીતે તમે વિચારો. ખ્યાલ આવે? નહીં તો આપણે એમ વિચારે કે મારું કરવું પડે, પણ મારું કરવું પડે એવી જરૂરત બી નથી ને. પહેલા એ તો ભાસવું ને, શું કામ દીકરો મારો થઈ જાય? મારામાં શું કમી છે કે એને હું મારો કરું? આ રીતે આ એક ચિંતનની ધારા આ રીતે છે, હે ને? એનો લોક વ્યવહાર જ્યાં સુધી એને સંસારમાં રહે છે ત્યાં સુધી ભદ્ર અને સજ્જન હોય છે. એમ નથી કે કોઈ ઘરમાં ઝઘડા કરવાની વાત છે, શ્રદ્ધાની વાત છે. અને શ્રદ્ધા ત્યાં હોય તો જ્ઞાનમાં પછી મુખ્ય ગુણની વાત આવી જાય, પછી પ્રાયોરિટીની વાત આવી જાય છે. જ્ઞાનમાં પ્રવૃત્તિની તો આત્માને વાત જ નથી, કેમ કે બાહ્યમાં પ્રવૃત્તિ તો આત્મા કરી શકતો જ નથી. અને પછી આચરણ એટલે સ્થિરતા, અસ્થિરતા એટલે એની જે સ્થિરતા વધે છે એ ગજબની વધે છે. અને ઉદયો તો સાઈડમાં જેમ થતું એમ થયા રાખે છે, એમાં તો આત્માનું કોઈ કર્તવ્ય છે જ નહીં. હાલ આ સાર છે. વાત તો અહીંયા બીજી ચાલે છે, પણ જોડે આ પ્રયોજનની વાત વગર રહેવાતું નથી. ખ્યાલ આવે કે નહીં? જીતુભાઈ આનંદ આવે એવી વાત છે કે નહીં? ખાલી એક જ લીટી કહી મને આટલા એક લીટીમાં મને ત્યાં વિચાર આવે કે શું વાત કહે છે ગુરુદેવ. પાછું આપણે કહીએ તો છે બધું કે આમ છે જેમ થવાનું એમ થાય. કોણ કોનું છે? હવે કોણ કોનું છે તો રોવાનું બંધ કર ને. રોવાનું બંધ થયું તો કોણ કોનું છે એ વાત તારી સાચી. સિદ્ધાંત તો સિદ્ધાંત છે, નહીં તો સિદ્ધાંત તે જાણ્યો કે ન જાણ્યો શું ખ્યાલ આવે? શું મેજિક છે, શું લોજિક છે? ખરેખર ચૈતન્ય ચમત્કાર છે, જાદુ છે. આ જાદુ છે કે નહીં? એ બહારની જે પેલી હાથ ચાલાકી વાળા જાદુમાં પ્રભાવિત થઈ જાય. આ કહે કે તું ગમે એટલી ચાલાકી કર, મારા ચેતનને જડ અને અપૂર્ણ બનાવ, તો હું માનું કે તું જાદુગર કે છે જ નહીં, સંભવ નથી. કર્મને કહે કે કર, રાગને કહે કે તું મારામાં પ્રવેશ કરીને જો, એકવાર તો મારા ચૈતન્યનું કોઈ કણિકા તારી બનાવીને બતાવ, ચેલેન્જ કરો. આ છે ચૈતન્યની ચાલ. ત્યારે જયારે એ ચૈતન્યની દૃષ્ટિ થશે ત્યારે આ બધી પરાધીનતા મળશે. કેવી પરાધીનતા? જો ફેસિલિટી તો મળી છે, પણ ઇન્દ્રિય બરાબર હોય તો જાણવું થાય. આંખ હમણાં ખરાબ થઈ જાય તો પદાર્થનો બોધ ન થાય, એવી ફેસિલિટી. અને ક્યાં આત્મા અનંત ગુણોનો પિંડ, કેવલ જ્ઞાનની શક્તિ, અનંત શક્તિનો ધારક. એક વાર એમાં હમ કરીને ડૂબી જાય તો અનંત 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 કેવલ જ્ઞાન. કોઈની પાસે ગયા વગર, કોઈને લાવ્યા વગર, વિચાર કર્યા વગર છલક્યા રાખે અનંત કાળ, અનંત ઘેર. ખ્યાલ આવે છે કે નહીં? શું આત્માનું સ્વરૂપ છે. અને આ પરાધીનતા કેવી, કેટલી પરાધીનતા. એક સમયમાં એકને જાણે ને એકને જાણવા જાય તો બીજું ભૂલી જાય ને એને જાણીને ધારણા હોય તો ક્યારેક એને ફાઇલ કરેક્ટ પણ થઈ જાય, ઉડી પણ જાય. બને કે નહીં? એ તો ક્ષયક્ષમ એ ધારણા ઉડી જાય અને વધારે અપરાધ કરે તો ડિસ્ક ઉડી જાય. ખ્યાલ આવે શું કહીએ? ક્ષયક્ષમ એક ઇન્દ્રિયનો થઈ જાય, આખી ડિસ્ક જ ડેમેજ. ધારણા ડેમેજ થાય તો વળી ધારણા થઈ જાય, પણ ક્ષયક્ષમ જ ડેમેજ થઈ જાય, શક્તિ જ ડાઉન થઈ જાય. વિચાર શક્તિ જ ના રહે તો એ જીવને કોઈ કુહાડી મારે કે વરસાદ આવે, બચવાની શક્તિ રૂપ જ્ઞાનની શક્તિ જ નથી કે હું ક્યાંક બચવાના. ખ્યાલ આવે કે નહીં? માત્ર સહન કર્યા કરતું. કેવું જીવનું સ્વરૂપ છે અને કેવો જીવ છે અને વર્તમાનમાં કેવો છે. ખ્યાલ આવે કે નહીં? ગજબ છે. હું બહુ આમ આ વિચારોથી બહુ આંદોલિત થઈ જાઉં ઘણી વાર કે શું સ્વરૂપ છે. મુનિરાજને કઈ પડી નથી, કઈની જરૂર નથી. જેને પ્રમાણ કઈ તકલીફો છે એમને મજામાં રહે છે.
સમજમાં આવે છે શું કહું છું? એટલે એ ચૈતન્ય શક્તિ જેમ જેમ ખીલે, એ શક્તિના આધાર ઉપર જીવન જીવે તો બહારની કમજોરીનું પ્રથમ જ્ઞાન થાય છે અને પુરુષાર્થ રૂપી જીવન રહે છે. ખ્યાલ આવ્યો? રોવાનું જીવન કે માગવાનું જીવન કે એને એ વાસ્તવમાં જૈનોની ગરિમા નથી. વિચાર કરવા જેવું છે. શું વિચાર કરવા જેવો છે? હવે ખ્યાલ આવે કે નહીં? વિચાર કરવા જેવું છે. ઠંડી વાત શું કામ કરીએ? આ જ વિચાર કરવા જેવું છે. બાકી બધું વિચાર કરેલું નિરર્થક છે. વિચાર પ્રમાણે અન્ય પદાર્થોની પરિણતિ તો થતી જ નથી. આપણા વિચાર અનુસાર અન્ય પદાર્થ પરિણમે એવું સ્વરૂપ નથી. વિચાર કરીએ એને દીકરો માને, કેટલું માથું કૂટીએ તો પણ ક્યાં માને? અને માનીને કરાવું શું છે? કલ્યાણ એના માનવાથી થોડી થવાનું છે. એને દીકરો કેવલ જ્ઞાની થઈ જાય તો કેટલું સુખ થશે પ્રભુભાઈ આપણને? તો સ્વયં કેવલ જ્ઞાની થવાનો પુરુષાર્થ કરવો ને. એને કોઈ દીકરાઓ બેઠા હશે તો ઘરે જવાબ આપી દેશે, હે ને? તમે તમારું કરો ને, સીધું લેવું. વાત તો સાચી કરે છે, આપણે આપણું કરો ને. ખરેખર એમ જ છે. ભલે એને જે દ્રષ્ટિએ કર્યું હોય, પણ આપણે તો સીધી દ્રષ્ટિથી વિચારો. કેટલું સુંદર સ્વરૂપ છે. જ્ઞાનીઓને તો બહારના કોઈ પણ ઉદયો સંસારને સમેટવામાં જ નિમિત્ત બને છે. સ્વરૂપની અંદર ડૂબવામાં જ નિમિત્ત બને છે. ચાહે ઉદય દુનિયાની દૃષ્ટિએ પ્રતિકૂળ હોય કે દુનિયાની દૃષ્ટિએ અનુકૂળ હોય, પણ કોઈ પદાર્થ અનુકૂળ પ્રતિકૂળ નથી હોતો. પદાર્થમાં કોઈ દોષી ને કોઈ નિર્દોષ પદાર્થ નથી હોતો. પદાર્થ તો સ્વયં શુદ્ધ હોય છે. કોઈ પદાર્થ પાપરૂપ કે કોઈ પદાર્થ પુણ્યરૂપ હોતું નથી. એની ઈચ્છા રાખવી, એનું આકર્ષણ કરવું, એમાં મોહ, એના નિમિત્તમાં મોહ પેદા કરવું, એ અશુદ્ધિ હોય છે. કોઈ પદાર્થમાં પર પદાર્થમાં અશુદ્ધિ હોતી નથી. એટલા માટે પર પદાર્થ તો ધ્યેય છે, આશ્રવ ધ્યેય છે. ખ્યાલ આવે કે નહીં? બાળકોને આ રીતે શીખવાડીએ. સ્વરૂપ જબરજસ્ત છે. આત્મામાં રમવા જેવું છે. શોર્ટમાં આટલી વાત. તો આ બધી જે પરાધીનતાનું ચાલે છે ને, ચિઠ્ઠો બહુ સમયથી કેવી દશા થઈ છે, હે ને? અવધિ જ્ઞાન હોય તો પણ શું મર્યાદિત જાણે. ઉપયોગની પણ ફેસિલિટી પણ કેટલું. અહીંયા ઉપયોગ લાગ્યો હોય તો ઘરે કઈ થતું હોય તો ખબર ના પડે, તો એવું તો ઉપયોગ છે. અરે અહીંયા ને અહીંયા બીજે વિચારે ચડી જાય તો સામેવાળો વ્યક્તિ ના દેખાય. ઉપયોગની પણ કેવી પરિસ્થિતિ બનતી હોય. એવું જ્ઞાનનું કેવું હીનપણું છે, અને છે કેવું. અને વર્તમાનમાં આવું પરાધીનપણું તો એ છે. વાત પર્યાયને પણ બતાવવા પાછળ એ છે. કહ્યું ને પહેલા ગુરુદેવની 46મી ગાથાના આધાર પર કે વ્યવહારનો વિષય છે, વ્યવહાર છે, વ્યવહારને ન માને તો મિથ્યા દ્રષ્ટિ, અને વ્યવહારને પરમાર્થ એટલે એ જ એનું સ્વરૂપ માની લે તો પણ મિથ્યા દ્રષ્ટિ. વ્યવહારને બતાવવા, વ્યવહાર નિશ્ચયને પ્રેરે, પરમાર્થને પ્રેરે, તે સાચો વ્યવહાર. બહુ ઊંચી કથા છે. આટલી લીટીમાં તો આખું નય ચક્ર આવી જાય. મને બહુ વાર ભાઈ કહે કે ગુરુદેવ નય વિશે વાત નથી લેતા. મેં તો ખોટી વાત છે. નય વિશે એટલી ચર્ચા કરી છે ગુરુદેવે. એવો કોઈ બી વિષય બની શકે કે એમના જીવનના પ્રવચનમાં મુખ્યતઃ સમયસર પરમાગમ રહ્યા હોય, પણ એમને એમના પ્રવચનનો વિષય કોઈ બી રહ્યો હોય, પણ એમને દરેક ગ્રંથોનું ધ્યાન હતું. કેમ કે એમને કહે ને કે આ લોજિક છે, એમ બોલે છે ને, આ તો કેવલ જ્ઞાનનો ન્યાય છે. એનો શું થઈ ગયો માલુમ? ખ્યાલ આવ્યો? નહીં ચક્ર આવી ગયા. એ લોજિકની વાત આવી. ભલે નામ ના બોલે કે કર્મ ઉપાધિ નિરપેક્ષ દ્રવ્યાર્થિક શુદ્રવ્યાર્થિક નહીં, એને એ બોલીએ તો જરા સભાને એમ થાય કે આ કયું શું આવ્યું, આ મતલબ નવું ભૂત એમ થઈ જાય. પણ દરેક વસ્તુની ખબર છે. ધવલાથી સ્ટાર્ટ કરી દઉં મહેન્દ્રભાઈ, તો જેમને લાગ્યું કે નહીં આને ગૌણ કરો, મેં તો સાંભળેલું છે, આપણને તો પરિચય પણ નથી. ભગવતી આરાધના જેટલા બી ચરણાનુયોગના ગ્રંથો છે ને, બધાનું સ્વાધ્યાય હતું. કેમ કે એમની વાત આવે છે પ્રવચનમાં, એટલે ખ્યાલ આવે. પરંતુ એમના પ્રવચનનો મુખ્ય વિષય ભલે એમને બન્યો હોય, ખ્યાલ આવે? એકદમ પ્રમાણિક અને પ્રયોજનભૂત વાતો કહી. આજે એક લીટી કહી, એના પરથી મને આટલો કહેવાનો ભાવ. કર્મબદ્ધ પર્યાયમાં જઈને ક્રમબદ્ધ વસ્તુ વ્યવસ્થા છે, એનો નિર્ણય ત્યારે કહેવાય કે જયારે ક્રમબદ્ધ છે તો પછી આમ કેમ ને તેમ કેમ, એ તને જે પિંચ કરે છે આ વિકલ્પ, એ તારું દર્દ મટવું જોઈએ.
અને દર્દ મટી ગયું તો તને ક્રમબદ્ધનો નિર્ણય છે, ત્યારે તું કેવલ જ્ઞાનીનું નંદન છે, ત્યારે તું સાચો આત્માર્થી છે અને ખરેખર તે દેવ દર્શન પણ તારા સાથે હશે. આટલી બધી વાત લંબાઈ છે ત્યાં, કોઈ સામાન્ય વાત નથી આ. હા, આખો મતલબ કે દેખો, એક છે કર્મબદ્ધ અને એક છે ક્રમબદ્ધ. ટોડરમનજીએ કર્મબદ્ધ થિયરીથી મુખ્યતાથી કહ્યું અને ગુરુદેવ ક્રમબદ્ધ ની થિયરીથી મુખ્યતાથી કહ્યું, અને બંને કર્મબદ્ધ અને ક્રમબદ્ધ બંને થિયરી દ્રવ્ય દ્રષ્ટિ કરાવે છે. હલાવે કે નહીં? જબરજસ્ત આ વિષયો છે. કેવલ જ્ઞાનનો મહિમા છે, કેવલ જ્ઞાન સ્વભાવી આત્માનો મહિમા છે. એ રીતે છે. જો હા, ક્યાં આવ્યા હતા? ચક્ષુ અચક્ષુ અને અવધિ દર્શન છે તે મતિ જ્ઞાન અવધિ જ્ઞાન વત પરાધીન જાણવા તથા કેવલ દર્શન મોક્ષ સ્વરૂપ છે, તેનો એ સદભાવ જ નથી. એ પ્રમાણે દર્શનનો સદભાવ હોય છે. અહીંયાથી વાત નીકળી હતી. અને અહીંયા કેવલ દર્શનનો તો સદભાવ જ નથી. અહીંયા એટલે સંસારી જીવોને માટે કેવલ દર્શન તો છે નહીં, એટલે એની ચર્ચા અમે નથી કરતા. અહીંયા તો એ ચર્ચા છે કે પરાધીનપણું સંસાર અવસ્થામાં જીવને કર્મ ઉદયના અનુસાર જ્ઞાનની, દર્શનની, શ્રદ્ધાની, ચારિત્રની કેવી એની પર્યાયમાં કેવી હાનિ, કેવી વિપરીતતા અને એના કારણે કેવું દુઃખી થાય છે. એટલે એમાં બે ગુણની ચર્ચા ચાલી, જ્ઞાનની અને દર્શનની. એ ચર્ચા ચાલે. એ જ્ઞાન દર્શન એના આવરણમાં નિમિત્ત બનવા વાળા કર્મના ઉદય અનુસાર એની પરાધીન પ્રવૃત્તિ કેવી થાય છે. ભલે પરાધીન પ્રવૃત્તિ છે, ભલે એ અલ્પ જ્ઞાન છે, ભલે અપૂર્ણ જ્ઞાન છે, પણ અપૂર્ણ જ્ઞાન એ અશુદ્ધિ છે. અંતિમ વાત એ અશુદ્ધિ છે, એ આત્માની અશુદ્ધિ છે, શોભા નથી, પરંતુ એ દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ ત્યાં પણ મોહ જ છે. હરાવે કે નહીં? એ કાલે પણ અહીંયા અંતિમ લીટી આવી હતી એ પેરેગ્રાફના અંતમાં. કેમ કે અલ્પ જ્ઞાન છે ને, તો અલ્પ જ્ઞાન અવસ્થા વિશેષ છે અને ત્રિકાળ જ્ઞાન એ મારો સ્વભાવ છે. એમ અલ્પ જ્ઞાનમાં પણ નિર્ણય થઈ શકે. તો એ અલ્પ જ્ઞાન ન રહ્યું તો એ શું રહ્યું? આત્મ જ્ઞાન રહ્યું. તો ત્યાં મતિ સૂતની ઉપાધિ ન રહી, એ મતિ સૂતની ઉપાધિ રહિતનું જ્ઞાન થયું. તથાપિ મતિ શુદ્ધ જ્ઞાનનો સ્વરૂપ છે, એટલે એને મતિ શુદ્ધ જ્ઞાન રૂપ આત્મ જ્ઞાન પણ કહેવામાં આવે છે. આવું તત્વશાસ્ત્ર ના થાય. ખ્યાલ? આત્મજ્ઞાનનું નામ મતિ શુદ્ધ કેમ પાડવામાં આવ્યું? કેમ કે હાલ એનું જ્ઞાન એ લેવલનું છે, પણ એ આત્મસન્મુખ થઈ ગયું એટલે મતિ શુદ્ધની ઉપાધિ ન રહી. મતિ શુદ્ધની ઉપાધિ ના રહી એટલે એ સંબંધી પાંચ ઇન્દ્રિયને મન સંબંધી પદાર્થોનું જે જ્ઞાન થતું હતું એમાં વેપાર કરવાનું પ્રયોજન ન રહ્યું. એટલે જાણવાનું ન રહ્યું એમ નહીં, પ્રયોજન ન રહ્યું. એટલે ઉપયોગ ત્યાં ખંડિત થતો હતો, ખંડ ઉપયોગ. ઉપયોગ ત્યાં ખંડ એટલે શું? એક ઇન્દ્રિયના વિષયમાં ઉપયોગનું રહેવું અને એમાં વેપાર કરવો એ ખંડિત ઉપયોગ છે. બે રીતે ખંડિત છે. આત્માનું સ્વરૂપ એવું નથી. કઈ ગાથા? 50મી. હે ને? એક ઇન્દ્રિયના વિષયને જાણે ને બીજાને ન જાણે, એમને યુગબદ્ધ જાણવાનો સ્વભાવ છે. એટલે એક ઇન્દ્રિય જાણે એ રીતે ખંડિત. એક બીજી કઈ રીતે ખંડિત? કે તમારે એમાં ઉપયોગ લાગેલો રહે તો એમાં ઉપયોગ વધારે વાર રહેતો નથી, રાગ સહિત હોવાના કારણે. એટલે ત્યાંથી ઉપયોગ પલટાવવાનો છે, એટલે પણ ખંડિત. પણ કેવલ જ્ઞાન ક્યારે પણ ખંડિત થતું નથી. ત્રણેય કાળના પદાર્થોને જાણતું પડે. એટલા માટે આ ઉપયોગ ખંડિત છે, એ આપણી શોભા નથી. પરંતુ એમાં જે ઘેલુદતા છે, જે મોહ છે, એ દુઃખનું કારણ છે. એ જો ઘેલુદતા મટી જાય તો આ ખંડિત ઉપયોગનો પણ નાશ થઈને અખંડ ઉપયોગ કેવલ જ્ઞાન સ્વરૂપ એ પ્રગટ થઈ શકે છે. આ બી એક ટોપિક છે. આ જે વિષય છે ને એની પાછળ આ રહસ્ય છે. કેટલી ખબર પડે છે, કેટલી નથી પડતી. અરે નથી પડતી એવું જાણવું પણ જ્ઞાનમાં થાય છે. એ શું છે? એટલું જાણવું તો જરૂરી હે ને? જિનેન્દ્ર ભગવાનની અર્થાત તો પંચ કર્માગમની સભામાં કોઈ જીવ ભાર લઈને જાય એમ ન બને. કોઈ કહે કે એમને આટલું બધું એટલી કઈ ખબર નથી પડતી એવું જાણવું શામાં થયું? તો જે જીવમાં જાણવું થયું એ શું છે એટલું નક્કી કરવાનું. એટલી તો ખબર પડે. કોઈ એમ કહે કે મને આટલી પણ ખબર નથી પડતી, તો કહે કે તું પોતાની સાથે માયાચારી કરે છે. કેમ કે એ તો બાય ડિફોલ્ટ આટલું જ્ઞાન તો છે એની પાસે. બધી શુદ્ધ જ્ઞાન તો એટલું તો લઈને જ આવે.
એની કોઈ કોલેજમાં જવું પડતું નથી. એ રીતનું સ્વરૂપ છે. જો હવે આના પછી જે જ્ઞાન દર્શનની વાત, હવે ઉપયોગની વાત. યદ્યપિ જ્ઞાન દર્શનની ચર્ચા ઘણી થઈ ગઈ, છતાં જે જ્ઞાન દર્શનનો જે વેપાર છે ઉપયોગરૂપ, એ ઉપયોગરૂપ વેપારની પ્રવૃત્તિ બતાવે છે. જબરજસ્ત ચર્ચા છે. અને એ પ્રવૃત્તિમાં પણ શું સ્વરૂપ છે અને એ પ્રવૃત્તિમાં કેવી જાતિની પરાધીનતા છે એની ચર્ચા આ ટોપિકમાં આવે છે. થોડીક શરૂઆત કરી દઈશું અને પછી આપણે એની ચર્ચા નેક્સ્ટ શનિ વિસ્તારથી કરીશું. ઉપર પ્રમાણે જ્ઞાન દર્શનનો સદભાવ જ્ઞાનાવરણ દર્શનાવરણ ક્ષમક્ષમ અનુસાર હોય છે. ઉપર પ્રમાણે એટલે શું? આગળ થઈ ગયું ને ટોપિક. તો એ જે જ્ઞાનનું જીવવી, પરાધીન તો પરાધીન, પણ જાણવું દેખવું થાય છે એ શાના અનુસાર હોય છે? જ્ઞાનાવરણ દર્શનાવરણના ક્ષમક્ષમ અનુસાર. ખ્યાલ? ભલે આંખના માધ્યમથી પરાધીન તરીકે જાણે, પણ એ જાણવાનો જે ખુલાસો ઉઘાડ થયો છે એ જ્ઞાનાવરણીય કર્મના ક્ષમક્ષમ અનુસાર. અને જ્ઞાનાવરણીય ઉદય અનુસાર શું થાય છે? અજ્ઞાન. એ કયું અજ્ઞાન? ઔદયિક અજ્ઞાન. ખ્યાલ? એ ઔદયિક અજ્ઞાન એ કોઈ બંધનું કારણ નથી. ખ્યાલ? વિપરીત જ્ઞાન બંધનું કારણ છે. પદાર્થનું ન જાણવું એ બંધનું કારણ નથી. પદાર્થ સંબંધી વિપરીત જાણવું. ખ્યાલ? એ મોસ્ટલી શું કહેવાય છે? જો તમે કહો કે જાણીએ જ નહીં તો કે એટલું તો તું જાણે નથી. જાણતો જ્ઞાનાવરણીય કર્મનો એવો તારા પર પ્રકોપ નથી. એવો પ્રકોપ તો અસંગી સુધી છે. હેલા બહુ ચાલે છે 9મા અધિકારમાં, સદિચ્છામાં ભાઈ. હે ને? જાણવાની શક્તિ પણ ખુલ્લી છે, વિચાર શક્તિ સહિત છે, અને કસાય પણ મંદ છે, અને તત્વ નિર્ણય કરવાનો પુરુષાર્થ માટે બે યોગ્યતા અર્થાત અવસર તારે આજે મોજૂદ છે. અહીંયા બેઠેલાને તો મોજૂદ જ છે. કેમ? કે વિચાર શક્તિ એટલે સંગની પંચેન્દ્રિય મનુષ્ય છે, એટલે એમાં કઈ પૂછવાની જરૂર નથી. અને 5 ઇન્દ્રિયના વિષયો રવિવારમાં ટીવીના વિષયો છોડી અને આત્મકલ્યાણના વિષયો સાંભળવા આવ્યો છે, એટલે સામાન્ય રીતે કહી શકાય કે તારો મોહ પણ બંધ છે. હવે આ અવસર તો છે, તું તત્વ નિર્ણય કરી લેજે કે આ સાંભળવા આવ્યા છીએ, એને સાંભળવાનો ભાવ છે, ધર્મ નથી. હે ને? એ આશ્રવ છે. અને આવું જેમાં નક્કી થાય છે જ્ઞાન આત્માનો સ્વભાવ છે, એવો નિર્ણય કરી લે તો સ્વાધ્યાયના જે કસાયની મનતાનો મહિમા છૂટી જાય. અને એ રીતે જો નિર્વિકલ્પ થઈ જાય તો ધર્મ પ્રગટ થઈ જશે. તો શું થશે? આત્મદર્શન પ્રગટ થઈ જશે, મોક્ષ માર્ગ પ્રગટ થઈ જશે. અને નિર્ણય ન કરે તો અવસર તો ચાલ્યો જાય છે. એટલે અહીંયા બે ફેસિલિટી 9મા અધિકારનો આવી છે, તમને કાલનો કહ્યું સામાન્ય. તો અહીંયા હવે ઉપયોગની વાત આપણે નેક્સ્ટ શનિવાર થશે. સહેજાનંદી